CCPA એટલે કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનને તેના પ્લેટફોર્મ પર અયોધ્યા રામ મંદિર પ્રસાદ ભ્રામક દાવા કરતી મીઠાઈઓના વેચાણ માટે નોટિસ જાહેર કરી છે. કન્ફેડરેશન ઓફ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ એમેઝોનને તેના પ્લેટફોર્મ પર અયોધ્યા રામ મંદિર પ્રસાદ ભ્રામક દાવા કરતી મીઠાઈઓના વેચાણ માટે નોટિસ જાહેર કરી છે. CCPએ 7 દિવસમાં જવાબ માંગ્યો છે અને ચેતવણી આપી છે કે જવાબ આપવામાં નહીં આવે તો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ની જોગવાઈ હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.